ચાલવાના ભાવ ઉદ્ભવે છે. અગ્નિ તત્વ ચાલતું હોય ત્યારે એની ચાલ 4 આંગળની છે. એમાં લાલ રંગ છે. એ તો બધા આપણે અગ્નિ સળગાવીએ એટલે જોતા હશું. અને એનો જ્યારે અગ્નિ તત્વનો સંકલ્પ ચાલતો હોય તો કોઈની સાથે આપણે દુશ્મનાવટ હોય તો એની સાથે વેર લેવાનો ભાવ થાય છે. આ કારણ કે અગ્નિમાં શું છે? ઉકળાટ છે. એટલે આપણા શરીરમાં જે કઈ કોઈનું વેર ઝેર દબાઈને મૂકી રાખ્યું હોય એ બધું ઊભું કરે છે. ત્યારબાદ પવન તત્વ. પવન તત્વની ચાલ 8 આગળની છે અને એ જ્યારે ચાલતું હોય ત્યારે એનો રંગ લીલો છે. અને એ ચાલે ત્યારે શું કરે? કોઈને સ્થિર બેસવા દે, કેમ કે પવનનું કાર્ય ગમન કરવાનું છે. એટલે આપણે ઘરમાં બેઠા હોય તો બહાર જઈએ, બહાર હોય તો ઘણી વાર નથી કહેતા કે આને શું થયું, હક નથી પડતું, કઈ નથી થયું, પવન તત્વ ચાલે. ઘણા લોકો તો 24 કલાક પવન તત્વ ચાલે. કોઈને 24 કલાક અગ્નિ તત્વ ચાલે. પણ આકાશ તત્વ એનો રંગ શ્યામ છે, અઢી આગળની ચાલ છે અને એમાં બીજું કઈ ના થાય, ભજન થાય. એમાં કોઈ સંકલ્પ ઉદ્ભવતા નથી. આકાશ તત્વ જે છે એ નચિત અંતસ્કરણ છે અને નચિત અંતસ્કરણમાં કોઈ ચિત્તવન રહેતું નથી. એટલે આ પ્રમાણે પંચ તત્વના પ્રાણાયામ, 5 તત્વોને અને પંચ તત્વના પંચકોશ પણ છે. દયાળુએ બધું એવું આ શરીરમાં ગૂંચી નાખ્યું છે કે આપણી સમજમાં આવે તેમ નથી. સમજવું તો સહેલાથી સમજાય એમ છે. સ્ટેપ બાય સ્ટેપ તમે યાદ કરો તો બધું યાદ રહે તેમ છે. પણ જો એમને તમે સીધે સીધા ગોખવા જશો તો તમને બહુ મુશ્કેલી પડશે. પણ દયાળુએ તત્વોની જે ગોઠવણ કરેલી છે, જોડકું બનાવેલું છે, એ જોડકા પ્રમાણે તમે તત્વોને તૈયાર કરો તો તમને તત્વની ક્રિયા સમજાય તેમ છે. એટલે અહીં દયાળુ કહે છે પંચભૂત તન પિંડ બ્રહ્માંડા 14 લોક દીપ સતખંડા. 7 દીપ, 14 લોક, 9 ખંડ, આ બધું જ પંચ તત્વથી નિજ સકર્તા પતિએ સર્જેલું છે. સો સૌ સાજ સબે શક્તિ નામ યાતે સ્વરૂપ હમારા બીના શક્તિ પણ મહી ઉપજાઈ 14 લોક જીન પેજ બનાઈ. સૌ સાજ સબે શક્તિના. પંચભૂતના જેટલા શરીરો છે, પિંડ બ્રહ્માંડ 14 લોક સુધી જેટલું સર્જન થયું છે એ બધું કોને સોંપવામાં આવ્યું? સૌ સાજ સબે શક્તિના. એ બધું સાજ શક્તિને સોંપેલું છે. શક્તિ દ્વારા આ સર્વ ઉત્પન્ન થાય છે. યાતે સ્વરૂપ હમાર ભિન્ના. અને જેટલું શક્તિથી સાજ ઉત્પન્ન થાય છે એનાથી મારું સ્વરૂપ ભિન્ન છે, અલગ છે. જેટલું ઉત્પન્ન થયું છે એમાં મારું સ્વરૂપ નથી. શક્તિ પણ હમ હી ઉપજાઈ. અને શક્તિને ઉત્પન્ન કરનાર કોણ છે? નિયંતા છે. અને એ શક્તિને 14 લોક જીન પેચ બનાવી. અને શક્તિની અંદર એવો પેચ બનાવ્યો 14 લોકનો કે એ શક્તિમાંથી આ 14 લોકનો પેચ ઉદ્ભવ. શક્તિ એટલે અવ્યાકૃત. અહીંયા પાછી કોઈ શક્તિની ઉપાસક વાળો હોય, કુકડા કે એના પર બધા બેઠેલી શક્તિઓ છે ને, કોઈ ગાય ઉપર છે, કોઈ મગર ઉપર છે, કોઈ બકરા ઉપર છે, કોઈ કુકરા ઉપર છે,
એ શક્તિ નહીં. અવ્યાકૃત જે તત્વ છે એ તત્વની જે શક્તિ છે તે, અને આમ તો જગતનો જેટલો પસારો છે એ અવ્યાકૃત દ્વારા થાય છે. એકલો પુરુષ હોય તો કોઈ જગતનો પસારો થઈ શકે. કોઈ ખેડૂત હોય ને ખેડૂતની પાસે બીજ હોય પણ ખેતર ના હોય તો એ એક કણમાંથી અનેક થાય ખરા. એમ માલિકે પુરુષ અને પ્રકૃતિ આ બેનું સર્જન કર્યું છે. અને એ સર્જનમાં જંગમની અંદર જે પુરુષ અને પ્રકૃતિના ભાગ અલગ અલગ છે. પુરુષની અંદર નિરંજનના 8 ભાગ છે અને અવ્યાકૃતના 2 ભાગ. જ્યારે સ્ત્રીની અંદર નારીના દેહમાં અવ્યાકૃતના 8 ભાગ છે અને નિરંજનના 2 ભાગ છે. આ રીતે અરસપરસ માલિકે આ તત્વોની રચના કરી છે. જ્યારે સાવરની અંદર નિરંજન અને અવ્યાકૃતના ભાગ 5 સરખા મૂકેલા છે. એટલે એક ઝાડને બીજા ઝાડ પાસે જગતને પસારા માટે જવું પડતું નથી. જ્યારે જંગમમાં એ સ્ત્રી અને પુરુષ અને પ્રકૃતિ આ બંનેના ભાગ ભેગા થાય તો જ જગતનો પસારો થાય છે. જ્યારે સ્થાવરમાં 5 ભાગ સરખા પોખેલા છે એટલે આપોઆપ એમાં ફળની ઉત્પત્તિ થાય છે. એટલે દયાળુ કે છે કે 14 લોક જેને પેચ બનાવી, 14 લોકનો પેચ શક્તિને સર્જેલો છે. એટલે કે નિજ સકર્તાપતિએ શક્તિનો પેચ એવો ભર્યો કે 14 લોક એમાંથી ઉત્પન્ન થયા કરે છે. આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ જેટલા ઘાટો ઉત્પન્ન થાય છે એ અવ્યાકૃત રૂપી જે દેહ છે એમાંથી જ ઉત્પન્ન થાય છે. ખાણ ચતુર જીવન કી દેહા એક મશાલા બિન બિન વેહા સો ચતુરાઈ શક્તિ બુધ સાજે સબ में आत्म एक विराजे. ખાણ ચતુર જીવન કી દેહા. આ જે જીવો ઉત્પન્ન થાય છે એ 4 પ્રકારની ખાણની અંદર ઉત્પન્ન થાય છે. જરાયુ, સ્વેદજ, ઇંડજ ને ઉદ્બીજ. જે 4 પ્રકારની ખાણ છે એ ખાણની અંદર આ તમામ ગાંઠો ઉત્પન્ન થાય છે. અને એ ગાંઠ ઉત્પન્ન થયા પછી એમાં ચૈતન વાસ કરે છે. પણ માલિક એક સર્જનમાં બહુ સરસ ખૂબી રચી છે કે આ પ્રણવ ચૈતન સિવાય કોઈ દિવસ ચાલે નહીં. કોઈનો પ્રણવ ચાલે ખરો ચૈતન સિવાય? ચૈતન જતો એટલે પ્રણવ બંધ થઈ જાય.